સમગ્ર બનાવની હકીકત એવી છે કે ફરિયાદીના ઘરમાં એક ગોદરેજ કંપનીનું એમણે લોકર વસાવેલું હતું અને આ લોકરમાં એમના પાસપોર્ટ છે, એમનું જે ગનનું લાઇસન્સ છે, એની સાથે અન્ય સોના ચાંદીના ઘરેણા વસ્તુ મળીને કુલ 1,56,000નો મુદ્દામાલ હતો, જે ફરિયાદીની દીકરીએ તેના પુરુષ મિત્ર સાથે મળીને એ લોકરની ચોરી કરેલી છે. આજે ફરિયાદીની દીકરી છે, એમણે એમના મૂળ કાયદાના સંઘર્ષમાં આવેલી કિશોરી છે અને એના પુરુષ મિત્રને આશરે 2 વર્ષ પહેલાં નવરાત્રિ દરમિયાન રિવરફ્રન્ટ ખાતે મળેલી હતી અને ત્યારથી એકબીજાના સંપર્કમાં હતા અને એમણે પૈસાની જરૂરિયાત ઊભા થતાં થોડા સમય પહેલાં એમણે લોકરની ચાવી ચોરેલી હતી. એટલે ફરિયાદીના ધ્યાન પર આવેલું હતું કે લોકરની 2 ચાવી હતી, જેમાંથી એક ચાવી ગુમ થયેલી હતી અને ત્યારબાદ થોડા સમય બાદ એમણે આખા લોકરને ચોરી કરેલી છે, જે સીસીટીવી ફૂટેજ જોતાં સમગ્ર બનાવ ધ્યાન પર આવેલો છે. આ ગુનો બોપલ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે દાખલ થયેલો છે અને તાત્કાલિક જ સીસીટીવી ફૂટેજ અને તે જે ફરિયાદી છે એની ફરિયાદના આધારે ડિટેક્ટ થયેલો છે ગુનો અને આ કામમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલી કિશોરી અને બીજો જે આરોપી છે ઋતુરાજસિંહ ચાવડા, એ બંનેની અટક કરવામાં આવેલ છે. હાલમાં આજે ચોરીમાં ગયેલો મુદ્દામાલ છે એ રિકવર કરવાની તજવીજ શરૂમાં છે અને આ સાથે આમાં અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ અને બીજા કોઈના માર્ગદર્શન હેઠળ એમણે આ ચોરી કરેલ છે કે કેમ તે તપાસ ચાલુ છે.